કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છીએ હોન્ડાઈ ક્રેટાનું K-Night એડિશન. K-Night એડિશન આપણને 17,87,400 રૂપિયાનું ઓન રોડ મળી રહે છે. ફ્રન્ટમાં જોઈએ તો કનેક્ટેડ LED DRL જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો નીચેની તરફ આપણને LED હેડલેમ્પ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો સેન્ટરમાં આપણને પિયાનો બ્લેક કલરની ગ્રીલ અને બ્લેક કલરનું હોન્ડાઈનું એમ્બલ્સ જોવા મળે છે આપણને. નીચેની તરફ આપણને પિયાનો બ્લેક કલરની સ્કીડ પ્લેટ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો 17 ઇંચના આપણને મેટ બ્લેક કલરના અલોય વ્હીલ જોવા મળે છે. ડિસ્ક બ્રેક કેલિપર આપણને રેડ કલરના જોવા મળે છે. ત્યારબાદ ટર્ન ઇન્ડિકેટર્સ ORVM પર જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીની અંદરની વાત કરીએ આપણે. ઇનસાઇડ ડોર હેન્ડલ આપણને પિયાનો બ્લેક કલરનું જોવા મળે છે. એના નીચે મેપ પોકેટ અને પાવર વિન્ડો જોવા મળે છે. આમાં કોઈ પણ આપણને સોફ્ટ ટચ જોવા મળતું નથી. ત્યારબાદ નીચેની સાઈડમાં સ્પીકર જોવા મળે છે અને એના નીચે આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીની ફ્રન્ટ સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ ઇન્ટિરિયરમાં જોઈએ તો પિયાનો બ્લેક કલરના આપણને AC વેન્ટ્સ જોવા મળે છે. એના નીચે આપણને કુલિંગ ગ્લવ બોક્સ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બેકમાં જોઈએ તો ગાડીના બેકમાં આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનું જોવા મળે છે. ત્યારબાદ નીચે પાવર વિન્ડો અને મેપ પોકેટ જોવા મળે છે. રિયરમાં પણ કોઈ સોફ્ટ જ જોવા મળતું નથી. ત્યારબાદ વિન્ડો કર્ટેન્સ જોવા મળે છે આપણને. નીચેની તરફ આપણને સ્પીકર અને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે. સેન્ટરમાં આપણને આર્મરેસ્ટ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ આપણે તો રિયરમાં આપણને 2 AC વેન્ટ્સ જોવા મળે છે. એના નીચેની તરફ આપણને થોડીક સ્પેસ અને ટાઈપ સી પોર્ટ જોવા મળે છે. બેકમાંથી ફ્રન્ટનો લુક કંઈક આવો જોવા મળે છે, જે ખૂબ જ પ્રીમિયમ ફીલ આપે છે આપણને. ત્યારબાદ ગાડીના રિયરમાં જોઈએ તો રિયરનો લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ રિયરમાંથી ઉપરની તરફ જોઈએ આપણે તો શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે આપણને. ત્યારબાદ એના નીચેની તરફ થોડાક જોઈએ તો સ્પોઇલર પર આપણને LED હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે. રિયર વિન્ડશીલ્ડ પર આપણને ડિફોગર અને વાઇપર વોશર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કનેક્ટેડ LED ટેલ લાઇટ જોવા મળે છે વિથ LED ટર્ન ઇન્ડિકેટર સાથે આપણને. ત્યારબાદ જોઈએ તો K-Nightનો લોગો જોવા મળે છે આપણને. સેન્ટરમાં આપણને રિવર્સ પાર્કિંગ કેમેરો પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીમાં આપણને 4 રિવર્સ પાર્કિંગ સેન્સર જોવા મળે છે. સેન્ટરમાં આપણને રિવર્સ પાર્કિંગ લાઇટ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીના બૂટની વાત કરીએ આપણે તો બૂટમાં આપણને પાર્સલ ટ્રે પણ જોવા મળે છે. ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ તો 433 લીટરનો આપણને ગાડીમાં બૂટ સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ 16 ઇંચની આપણને સ્ટેપની પણ જોવા મળે છે. ત્યારબાદ બૂટમાં લગેજ લેમ્પ પણ જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીના ફ્રન્ટની વાત કરીએ આપણે તો ફ્રન્ટમાં ડ્રાઈવર સાઈડ ડોર હેન્ડલ પર આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ ડ્રાઈવર સાઈડ ડોરની ઇનસાઇડની વાત કરીએ તો ઇનસાઇડ ડોર હેન્ડલ પિયાનો બ્લેક કલરનું જોવા મળે છે. ત્યાં 4 પાવર વિન્ડો ORVMના કંટ્રોલ્સ જોવા મળે છે. નીચેની તરફ સ્પીકર અને એના નીચે આપણને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીનો ફ્રન્ટ ઇન્ટિરિયરનો લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ ડ્રાઈવર સાઈડ સીટ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર બેસી આપણે સીટ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે આપણને. તો ગાડીનું ઇન્ટિરિયર કંઈક આવું જોવા મળે છે. ત્યારબાદ ગાડી ઓન કરીએ તો આવો કંઈક લુક જોવા મળે છે. સેન્ટરમાં આપણને 8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળે છે, જેની અંદર આપણે એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે વિથ વાયર સપોર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ નીચેની તરફ આપણને ઓટો ક્લાઇમેટ AC જોવા મળે છે. એના નીચેની તરફ જોઈએ આપણે તો 12 વોટનો પાવર આઉટલેટ, ટાઈપ C અને USB પોર્ટ જોવા મળે છે. ત્યારબાદ થોડીક ફોન મૂકવાની સ્પેસ પણ જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો 6 સ્પીડ ગિયર બોક્સ. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીની 2 સ્માર્ટ કી, જેમાં લોક, અનલોક અને બૂટ અનલોકનું ઓપ્શન જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો 2 કપ હોલ્ડર, હેન્ડબ્રેક અને આર્મરેસ્ટ જોવા મળે છે વિથ સ્ટોરેજ સાથે. આમાં કોઈ પણ આપણને લેધર વેપેડ આર્મરેસ્ટ જોવા મળતું નથી.
ત્યારબાદ ઉપરની તરફની વાત કરીએ આપણે તો ડે નાઇટ IRVM જોવા મળે છે આપણને, ને એક ડેશ કેમ પણ જોવા મળે છે આપણને. ત્યારબાદ સનગ્લાસ હોલ્ડર જોવા મળે છે અને ત્યારબાદ 2 LED રૂમ લેમ્પ જોવા મળે છે આપણને. ત્યારબાદ વન ટચ ઓપન એન્ડ વન ટચ ક્લોઝ આપણને પેનોરામિક સનરૂફ પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને ટિકિટ હોલ્ડર જોવા મળે છે અને કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને એક વેનિટી મિરર જોવા મળે છે. આમાં કોઈ પણ આપણને લાઇટ જોવા મળતી નથી. ત્યારબાદ સ્ટેરિંગની વાત કરીએ આપણે, જેમાં લેફ્ટ સાઈડ આપણને ઇન્ફોટેઇનમેન્ટના કંટ્રોલ્સ જોવા મળે છે. વચ્ચેની સાઈડમાં હોર્ન અને હોન્ડાઈનું એમ્બલ્સ જોવા મળે છે અને રાઈટ સાઈડ આપણને ક્રૂઝ કંટ્રોલ અને MIDના કંટ્રોલ જોવા મળે છે. રાઈટ સાઈડ આપણને ઓટોમેટિક હેડલેમ્પ્સના કંટ્રોલ જોવા મળે છે અને લેફ્ટ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો પુશ સ્ટાર્ટ બટન, આઇડલ સ્ટાર્ટ સ્ટોપ અને ટ્રેક્શન કંટ્રોલ્સના બટન પણ જોવા મળે છે. આ છે ગાડીનું ફૂલ્લી ડિજિટલ મીટર, જેમાં વચ્ચેની સાઈડમાં આપણને મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે મળે છે, જેની અંદર ટ્રીપ A, ટ્રીપ B, ટોટલ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ જોઈ શકીએ છીએ આપણે. તો આ હતું હોન્ડાઈ ક્રેટાનું K-Night એડિશન. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD, VSM, ESC, TCS જેવા સેફ્ટી ફીચર્સ આપણને મળી રહ્યા છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ આપણે 1.5 લીટરનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન જોવા મળે છે આપણને, જે 250 Nm નો ટોર્ક અને 116 PSની પાવર જનરેટ કરે છે. ગાડીની એવરેજની વાત કરીએ આપણે તો 19થી લઈને 22 સુધીની આપણને એવરેજ મળી રહે છે. આ હતું હોન્ડાઈ ક્રેટાનું K-Night એડિશન. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.